સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ભારત માતા કી જય. ખૂબ સરસ. આજે ચિલ્ડ્રન ડે છે. મને એવું લાગે છે કે આ ચિલ્ડ્રન ડે આપણે બહુ સારી રીતે ઉજવવા છે. હું આનંદ થઈ ગયો. આવી આશા નહોતી કે આવા ગોધરામાં, આવા ઘરમાં કોઈ વ્યક્તિ આવું વિચારી શકે. આપણે વિચાર માટે છે. હું વખાણ માટે નહીં કહેતો, પણ મેં જ્યારે આવ્યું જોયું કે વિચાર આવો ભગવાનની કૃપા છે. પૈસા તો બધા પાસે હોય, સંપત્તિ હોય, વિચાર હોય, પણ ભગવાનને સેવા થવી ને આવા નાના છોકરાઓનું આનાથી મોટું પુણ્ય કહેવાય ને દુનિયામાં. આજે ચિલ્ડ્રન ડે છે. છોકરાઓ કેટલા રાજી થતા હશે. આજે કેક કટિંગ કર્યું. આપણે ગોધરામાં આજે પધાર્યા છીએ. અહીંયા ગોધરામાં ધર્મકુળ આશ્રિત લક્ષ્મીનાથ યુવક મંડળ અને ભૂતાલય વિહારમ, આપણા ગોપાલભાઈ, નીતિનભાઈને આખું ધર્મકુળ આશ્રિત ટીમ ખૂબ મહેનત કરી અને સત્સંગની સાથે સમાજ સેવાની કામ કરી. સ્વામિનારાયણ ભગવાને એ જ સંદેશ આપ્યો કે સર્વ જીવ હિતાવહ, કે સત્સંગ કરો પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા. સાથે બંને કર્યું. મહારાજે પણ સમાજ સેવા કરી, વાવ, કુવા, ગરીબોની સેવા. અને મહારાજનું સૂત્ર હતું કોઈને દુખ્યો દેખી ન કમાય, દયા આણી દે. 2023માં શરૂઆત થઈ તો 2 વર્ષથી મહિના જેવું થયું. અને તમને પ્રેરણા મળી કે તમારા પરિવારમાં એક આ કેસ બને. હા, મારા દીકરાનું અવસાન પછી અમને ઈચ્છા થઈ કે આપણે એક સેન્ટર બનાવીએ જેથી કરીને બધા બાળકોને લાભ મળે. આ બાળકો છે ને પેશન્ટ છે બધા. આ બધા થેલેસેમિયા મેજર બાળકો છે, બરોબર, કે જેમને દર 15 દિવસે 20 દિવસે નિયમિતપણે બ્લડ ચડાવવું પડે. આપણે મહિને હોય છે. જેવું હિમોગ્લોબિન હોય એ પ્રમાણે એમને બ્લડ ચડાવવું પડતું હોય છે. તો બ્લડ કેવી રીતે વ્યવસ્થા તમે કરો બધી? હા, અમે કેમ્પ કરીએ છીએ. આપણને ભૂતાલય વિહાર મંદિરમાં પણ ત્યાંથી બી અમને બ્લડ ડોનર કાર્ડ ગોપાલભાઈ થ્રુ અમને મળી રહે છે. એ ધીમે બધાના સાથ સહકારથી અલગ અલગ સમાજના લોકો પણ કેમ્પ કરતા હોય છે. તો બધા છોકરાઓ અહીંયા આવે, તમે બ્લડ બેંક કે કોઈ ચડાવવા માટે કોઈ હા, મેડિકલ ડોક્ટર રાખેલા છે. ડોક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે, એ લોકો જ આ બધું વર્ક કરતા હોય છે. મારા ભક્તો વિના મૂલ્યે આ સેવા ચાલે. એટલે એટલે ઘણી વખત એવું પાસળી કોઈ નથી રહેતું. ઘણી વખત એવું જરૂર નથી કે મોટી હોસ્પિટલ જ હોય કે મોટું સમુદાય હોય. નાના ઘરમાંથી પણ સેવા થઈ શકે એનું પ્લસ ઉદાહરણ છે. એટલે આપણા બધા માટે એક પ્રેરણાદાયી છે કે ભગવાને તમને કંઈક સેવાનો તક આપ્યો હોય તો તમારા ઘરમાંથી નીચે આ રહે છે અને ઉપર આ ક્લિનિક ચાલે છે. બાકી આ વસ્તુ કરવી, વિચારવી બહુ અઘરી છે. તો બધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ચિલ્ડ્રન હશે કે આ બધાનું સ્વાસ્થ્ય સારું રહે. જે લોકો સાંભળતા હોય, જે ભગવાનને માનતા, એમના માટે એક માળા કહેજો. વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ જે ગયા વર્ષે આ જ સેન્ટરની મુલાકાતે પધાર્યા. એટલે વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સહિત ભગવાન સ્વામિનારાયણને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ બધા બાળકો અને એમનું આયુ આરોગ્ય ખૂબ સુખાકારી વહેલામાં વહેલી તકે થાય એવી પ્રાર્થના. 22 ફેબ્રુઆરીએ એક જ સાથે આખા વર્લ્ડમાં બ્લડ ડોનેશન થાય અને ગયા વખતે એક જ કલાકમાં 17,000થી વધારે બોટલો કલેક્ટ થઈ હતી. અમેરિકા, આખા વર્લ્ડમાં, અહીંયા ઇન્ડિયામાં એક સાથે પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી, વડતાલ ગાદીના ભાવ્ય છે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વિદ્વાન આજે અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ઘણી સેવાપૂર્ણ પ્રવૃત્તિ કરીએ છીએ. ભગવાન બધાને એવી પ્રેરણા આપે છે જ્યાં જ્યાં જે થઈ શકે એવું આપણે કરી શકીએ.